અરવલ્લી પોલીસ અને નગરપાલિકા દ્વારા રોડ ઉપર ટ્રાફિક સમસ્યાને અડચણરૂપ પાર્કિંગ કરેલ વાહનોને ટોઈંગ કરી દંડ ફટકારવાની કામગીરીનો પ્રારંભ કરાયો। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસને દિવસે વિકટ બની રહી છે। ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગ, બજાર વિસ્તાર અને શાળા કોલેજ આસપાસ રોડ ઉપર ગેરકાયદેસર પાર્કિંગના કારણે વાહન ચાલકો અને પગપાળા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ સમસ્યાના નિવારણ માટે હવે તંત્ર હરકતમાં આવી રહ્યું છે। મોડાસા શહેર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રોડ ઉપર અવ્યવસ્થિત રીતે પાર્કિંગ કરાયેલા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોને ટોઈંગ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મુખ્ય બજાર, બસ સ્ટેશન વિસ્તાર, હોસ્પિટલ રોડ અને સંકુચિત માર્ગો પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તંત્રની આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક પ્રવાહ સુચારુ બનતો જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી ટ્રાફિક જામની પરેશાન રહેલા નાગરિકોને રાહત મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શહેરવાસીઓએ પોલીસ અને નગરપાલિકાની કામગીરીને બિરદાવતા કહ્યું કે નિયમોનું પાલન જરૂરી છે, પરંતુ સાથે સાથે શહેરમાં યોગ્ય અને પૂરતી પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી અત્યંત જરૂરી છે। પાર્કિંગની વ્યવસ્થા વગર માત્ર દંડાત્મક કાર્યવાહીથી સમસ્યા સંપૂર્ણ રીતે ઉકેલાશે નહીં તેવી પણ લોકોની લાગણી છે। હાલ તંત્ર દ્વારા શરૂ કરાયેલી આ કાર્યવાહી આગળ સતત ચાલુ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે। જો સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવશે તો મોડાસા શહેરની ટ્રાફિક સમસ્યાનું કાયમી નિવારણ શક્ય બનશે। બ્યુરો ચીફ અજય ભાટિયા। મારું નામ શૈલેષ કુમાર જીવાભાઈ પ્રજાપતિ, હું સાકરિયાનો વતની છું। મોડાસાની જે આ ટોઈંગ વ્યવસ્થા કરી છે એના માટે અમને કોઈ તકલીફ નથી, પણ અગાઉ ટોઈંગ ચાલુ કરતાં પહેલાં એ લોકોએ પબ્લિકને જાણ કરવી જોઈએ। એના માટે એ લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ, પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ। ત્યાર પછી જ આ ટોઈંગ શરૂ કરો ને તો આમ જનતા પબ્લિકના પર બહુ તકલીફ મોટી આવી એવી પ્રશ્નો છે। નગર મોડાસા પૂર્વ કોર્પોરેટર મોડાસામાં ટોઈંગની કામગીરી કે છે સરાહનીય છે। ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે, પણ સાથે સાથે મોડાસા વિસ્તારની અંદર કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, તો એ પાર્કિંગની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થાય એવી મારી નમ્ર અપીલ છે। હું મોડાસા ગોવર્ધન સોસાયટી બારોટ વિષ્ણુભાઈ। આજરોજ મોડાસાની ટ્રાફિકમાં ટોઈંગની કામગીરી આજથી ચાલુ થઈ ગઈ છે, પણ સાથે સાથે નગરપાલિકાએ મોડાસાની અંદર પે એન્ડ પાર્કિંગ યા તો પાર્કિંગની સુવિધાની કોઈ વ્યવસ્થા છે નહીં, તો એ પાર્કિંગની સુવિધા કરી આપવા માટે આમ જનતા નમ્ર અપીલ કરે। પ્રથમ હું પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આવું સરસ મજાનું કામ મેં પહેલા જ દિવસ એમને ધ્યાન દોર્યું હતું અને આજે એ કામનો શુભારંભ એમના હાથે અમે કર્યો, એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। બીજું, મોડાસા નગરની ખાસ જનતાને વિનંતી કરીશ કે આ જે ટોઈંગ વાન ચાલુ કરી છે, જે 2 વ્હીલર અને 4 વ્હીલર બંને માટે છે, તો મોડાસા નગરની જનતાને આ ટ્રાફિકના અડચણરૂપ માટે જ છે કરેલી છે અને મોડાસા નગરની સુખાકારી માટે જ, તો દરેકે આની વિનંતી કે આનું ધ્યાન દોરે અને ખાસ વિનંતી કે જે પાટાની અંદર આપ વ્હીકલ મૂકો છો એની અંદર જ આપ મૂકો તેવી મારી નમ્ર વિનંતી છે। અને આની અંદર અમને સાથ અને સહકાર અને પોલીસ મોડાસા નગરની પોલીસ ટીમને પણ સાથ અને સહકાર આપવા વિનંતી કરું છું। સાહેબ, ટ્રાફિક સિગ્નલ પણ લગાવવામાં આવ્યા છે લાખો રૂપિયાના ખર્ચે, એ કયા કારણોસર ચાલુ થયું? ટ્રાફિક સિગ્નલ પણ અત્યારે ભૂગર્ભનો જે રોડ બની રહ્યો હતો એના લીધે જ અમે બંધ રાખ્યા છે। એસપી સાહેબ જોડે એની પણ વાત થઈ ગયેલી છે અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થશે। મોડાસા ટાઉનમાં આજથી 2 ક્રેન ચાલુ કરવામાં આવી છે, ખાસ કરીને ટોઈંગ માટે થઈને। જે લોકો અડચણરૂપ પાર્કિંગ કરે છે, જે મેઇન રસ્તાઓ ઉપર ટ્રાફિકના પ્રશ્નો થાય છે, એને માટે થઈને અગાઉ ઓલરેડી નગરપાલિકાએ અમને એક ટ્રેક્ટરની ફેસિલિટી આપેલી, પણ પ્રોફેશનલ ટ્રેન માણસો સાથે પ્રોફેશનલ જે ક્રેન ઓપરેટર છે એની સાથે અમે આજે એક 4 વ્હીલર માટે અને એક 2 વ્હીલર માટે આ ક્રેનની નગરપાલિકાના પ્રમુખશ્રી, અમારા ટ્રાફિક ટ્રસ્ટના સભ્યો અને અન્ય આગેવાનો સાથે આજે એક શુભારંભ કર્યો છે। સર, આ પહેલાં પણ ચાલુ હતી અને બંધ થઈ ગઈ, આના માટે કોઈ મોનિટરિંગ ટીમ છે કે શું સુપરવિઝન કરશે? કારણ કે ઘર્ષણ બહુ બધા થતા હોય છે।
લોકોને અપીલ છે કે આ જે કામ છે એ લોકો માટે છે અને ટ્રાફિકની વ્યવસ્થા સારી રીતે જળવાય એના માટે છે અને જે કંઈ પણ આ કામ કરી રહ્યું છે એ કાયદેસર કામ છે એટલે એની સાથે અમે પોલીસની ટીમ પણ રાખી છે. પ્રોપર મોનિટરિંગ, પ્રોપર સુપરવિઝન જિલ્લા ટ્રાફિક કરી રહ્યું છે અને એની અમે અગાઉ પણ જ્યાં અને પહેલાં જ્યાં પોસ્ટિંગ હતું ત્યાં વ્યવસ્થા ચાલુ કરીને આવ્યા છે ને હજી ચાલુ છે, એમાં કોઈ પ્રશ્ન નથી.